આ ક્યાં ગઈ? બહાર આય તો. હું છે બોલો? ખાવાનું લાય, મને ભૂખ લાગી છે. શેનું ખાવાનું? ખાવાનું મેં કાંઈ નથી બનાવ્યું. કા નથી બનાવ્યું? તો તમને ખબર નથી આજ રક્ષાબંધન છે? તો રક્ષાબંધન હોય શું છે? એટલે રક્ષાબંધન હોય તો હું છે એટલે મારા ભાઈને રાખડી બાંધવા જાવું છે મારે. હવે પોર તો રાખડી બાંધવા ગઈ તી, કાઈ ઘડીક થઈને વરે રાખડી બાંધવા ન જવાનું હોય. અરે વર્ષે રાખડી બાંધવાનું હોય, તમને આવું કોણે કીધું? હવે આમ સાની માની ખાવાનું બનાય, ન જાવું રાખડી બાંધવા, તને ના પાડી ને. અરે એમ થોડું ઓલે રાખડી બાંધવા માં જાવું કે નહીં? તાર ભાઈને ફોન કરીને કહી દે કે અહીંયા બજારમાં લઈ લે રાખડી. અરે એમ ન હોય, મારો એક ને એક ભાઈ છે અને હું એની એક ને એક બેન છું. હું ક્યાં જાઉં છું રાખડી બંધાવવા? ક્યાંથી જાવ? તમાર બેન છે? મેં તને કીધું ને એટલું કર, તારે ક્યાંય જવાનું નથી. હું તો જવાની જ છું. ભેજા મારી એમ ન કરતા જરી કઈ. જા તો ખરા, કેમ જાસ તને ખબર પડે? ટાંગા નો ભાંગી નાખું તારા. હું બાપુને કહી દઈશ હો. અરે તારે જીને કેવું હોય ને કહી દે, બાપુને કહી દે. હમણાં બાપુને ફોન કરું, જોવો તમે. હા કર ફોન. એમને તમને વાંધો હું છે રાખડી બાંધવા જાવ તો? તને ના પાડી નથી ખબર પડતી? પણ વાંધો હું છે એમ કહું છું. અરે મને ઘણોય વાંધો છે. ઘણાય વાંધો છે એટલે પણ હું વાંધો છે. પણ કઈ ઘડીક થઈને વરે રાખડી બાંધવા જવાનું હોય. આ રક્ષાબંધન કે રાખડી બાંધવા જાવું છે, રાખડી બાંધવા જાવું છે. તમે તો કેવા છો? આમ સાની માની ખાવાનું બનાય જા. નથી બનાવું, હમણાં બા આવીને બનાવી નાખશે. રહ્યો હેલો બાપુ. હા બોલો ભૂરીબો. મેં તમે ગામમાં ઓલા નાથા બાપાને બેહવા ગયા તો વી આવો ને. કા આ તમારા દીકરા જોડે મારી એને બાંધે છે. હું કામ પણ બાજે છે. એ મને રાખડી બાંધવા ન જવા દેતા. હવે ફોન મેકો દે ને હાલો, હું તમારા હાઉ બે આવી. એયા કહી દીધું બાપુને. હવે બાપુ તમારી એને વાત કહીશે. ભલે વાત કરે. ભલે વાત કરે. તમે તો જો હાવ એલા કેવા છો, કઈ ખબર જ નથી પડતી તમને. તને જ બધી ખબર પડે છે, મને ક્યાં કઈ ખબર પડે છે? હે ભગવાન, મને તો ઈ નથી ખબર પડતી કે મારા મા બાપે તમને હું જઈને દઈ દીધી છે. જે હોય તો હે ને મગજ છટકી ગયેલો જ હોય. તા મરખું કામ કરાય. હા શું છે ભૂરીબો? આ જો ને રાખડી બાંધવા ના પડે બાપુ. કા ના પડે? પણ બાઈ પોર તો એના ભાઈને રાખડી બાંધવા ગઈ તી, કાર વરે રાખડી બાંધવાની હોય. બુદ્ધિ છે કે નહીં? વરહો વરહ જવાનું હોય બાંધવા. હું તાર મામાને રાખડી બાંધવા જવાની હું, ખબર નથી તને? ઈ મારે બા કાઈ જવા નથી દેવી હવે. નથી જવા દે. ગાંધીના 12 મહિને આ રક્ષાબંધન નું પરબ આવે, 12 મહિને રાખડી બાંધવાની હોય. કાયમ થોડી રાખડી બાંધવાની હોય, જવા દેવાય એને પ્રેમથી. ઈ ગમે એ થાય બા, હું નહીં જવા દઉં. પણ તને હું વાંધો છે? અરે મને બા ઘણોય વાંધો છે. શેનો વાંધો તમે? અહીંયા બાપુ હજી ખાવાનું નથી બનાવ્યું, તમને કઈ ખબર છે? હે ખાવાનું તો અહીંયા 5 મિનિટમાં બની જાય એમ. મને ભૂખે એવી લાગી છે એક હમણાં કોરથી. હું બનાવી નાખી ખાવાનું, એને જવા દેવું ને. હા ના હું નથી જવા દેવાનો બાપુ. હે ગાંધીના રાખડી બાંધવા જવા દે કહું છું. આ નથી જવા દેવી. આટલો હોટ નો કરે અહીંયા. દીકરા. એ વહુને હરખ નો હોય રાખડી બાંધવાનો. હા એને કહીજો મને રાખડી બાંધવા જાવ દે, નકર હું જાઈશ ને તો હું પાછી નહીં આવું. હા બટા બટા જવા દે, શાંતિ રાખ. તમે શાંતિ રાખો. ભલે બાપુ પાછી નો આવે. હવે તું તો ગાડીનો સો હાવ. બટા તમે તમારે ઈ કાંઈ હાવા દીપડો નથી, જવા જ દીશે તમને રાખડી બાંધવા તમે તમારે. હું નથી જવા દેવાનો. અરે નથી જવા ના, હારે જાવો વારે. હું કાઈ બાપુ નથી જવાનો, તમને મેં કીધું ને. એટલે પણ તું તો કઈ જાતનો છો? તારે ગાયઠકનું હેને લઈને જવાનું હોય કે હાલ આપણે બે મળીને બાંધી આવીએ. તું રાખડી બાંધી લે ને ઈ બાને આટોય મરાઈ જાય હહરાને ન્યા. મારે બા ક્યાંય આટો મારવા નથી જવું. એ તમે રાખડી બાંધવા જાવ ને તાર હાળો ની કઈ પૈસા રાખશે નહીં, ઈ બિચારા પૈસા હાથને આપી દે. હા બાપુ આયરે ન આવે તો વાંધો નહીં, ખાલી મને એકને જાવ દે તો કોઈ બસ છે, હું જી આવીશ એકલી. તને ના પાડીને નથી જવું, આમ ઘરમાં ગરાજ સાની માની. બસ બસ હવે. બહુ સામે લાંબો ટૂંકો હાથ ન કરતો. પણ બાપુ ઈને ના પાડું છું, નો ખબર પડે, નથી જવું તોય જાય છે. વો તમે તમારે જાવ રાખડી બાંધો. હા અને કેવોક ની જવા દે તો હું જોઉં છું. બા હું જાઉં છું. હા આ જા જઈને ખબર પડે. હે જા વાળે ના એટલે હું ધમકી આપેસ તું વહુ ને?
અરે જાય તો બાપુ એના ટાંગા ભાંગી અને નાખું. તારા કાંધા હું ભાંગી નાખીશ ભાંગો. બાપુ આને સમજાવો શાંતિ રાખ દીકરા તો. મારા બાપાને કેવું જોઈએ ને તો ખોટા એના તાત્યા ઢીલા કરી નાખશે ના ના વહુ તમે તમારા બાપુ ન કહેતા અને તમે જાઓ તમે તમારી રાખડી બાંધી આ તો નિરાતે હે ને આપણા ઘરની વાત ઘરમાં રાખી નકર ન્યા હું જઈને કઈ ને મારા બાપાને તો મને આવાય નહીં દે પાછી ના ના એને કાંઈ વાત ના કરતી હો તાર બાપાને. તમે તમારી રાખડી બાંધવા જાઓ રાખડી બાંધી નિરાતે હાન ના આવજો હા 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 ચાલો બા હું જાઉં અને આમ તો બેટા રામ રામ કીજો તમારા બાપુને ને બધાને હો. હું કહીશ હા મારા હાહરાએ રામ રામ કીધા છે હા અને ધ્યાન રાખજો હો રસ્તામાં. હા 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 હાચું જાજો બેટા અને પૈસા ન હોય તો આલ્યો ના ના ભૈયા છે છે ના તું કપાતઈ ના 12 મહિને આ પરબ આવે ને 12 મહિને તો મૂંગો મર હા અને જો તારા હહરાને કહી દે હે ને તો અહીં આવશે લાકડી લઈને સીધા. કેવા મગજના ગરમ હે ખબર નથી તને? તો બા મારો મગજ ગરમ જ છે હો તારે. હાથી તો પછી મોકલ હે નહીં. અલ્યા તારે આ રોજ મારો મગજ ગરમ જ હોય તારે ટાટો કેદી હોય મારે ટાઢો થાય છે જ નહીં કોઈ દી. એને ક્યારે આને સમજાય દે તું અરે કેટલું સમજાવું હાવ આમ ચડી જ જાય હે હાવ રાયડો રાયડ. એને તારે જવાનું છે મારે જાવું હે મારા ભાઈને રાખડી બાંધવા. હાલો. હવે બા તમે તો ગઢા થયા, તમે ક્યાં ઈના જેવા થાવશો. અરે ગઈઠા ભલે ને થયા હોય રાખડી બાંધવાનું થોડું હું મૂકું મારા ભાઈને. હવે મારા મામાને કહેવાય કે અહીંયાથી રાખડી લઈ લે અને પછી કોક આગળ બંધાવી લે, એમાં શું હોય? હા તારે તો એવું જ કરવું. વહુ ને કે રાખડી લઈ લે તાર ભાઈને કે એ. મને કે રાખડી લઈ લે. આ જનાવરને કાંઈ ખબર જ નથી પડતી ઈ વાર ખબર ન તહેવારની આને કાંઈ નથી ખબર પડતી અને તું જા તારી માં આય હું કાંઈ બાપુ જવાનો નથી. એટલે મને બાપા મોટરસાયકલ નથી આવડતું ન કરતો હું જાઉં તો સાયકલ લઈને જાઓ તમે બે. મને સાયકલ ક્યાં હોંકળો આવડે છે તું જા તારી માં વાંધો આય હું છે ભેગું આવવામાં. તું જા અને મોટરસાયકલ લઈને જાવ રાખડી બાંધીને હાટવી આવજો બે હા લાવો પૈસા. પૈસા તારી માં પાસે હા, ઈ તો છે હા હા. હાલો હવે. હાલો ધ્યાન રાખજો. રામ રામ કીજો મારા એ હાળા ને કપાતઈના ને હા હા આવજો ક્યાં ઉપડ્યો? શું બોલ્યા આય આય. ક્યાં ઉપડ્યો? એટલે ગામમાં મારી હાક ડાક વાગે હો. શું વાગે? હાક ડાક. બાપ સૌ તારો. શું સૌ? બાપ. બાપ. અને હા ભાઈ, બોલો. આજ રક્ષાબંધન છે. જે તે ખબર છે મને. વાત સાંભળ મારી હું કવિ. હા બોલો. આજ રક્ષાબંધન છે અને હમણાં બેન આવશે રાખડી બાંધવા. ક્યાંય રખડવા જાતી નો નહીં અને આ ઘરે ને ઘરે લીધી. એવા લીથડા ફીથડા મારે નહીં બાંધવા. હું બોલ્યો? બા બોન રાખડી બાંધવા ક્યારે આવશે? હમણાં આવે છે હો બેન બીજું કઈ પૂછવાનું બેહી જાય એ ઘરે રીજે કીધું ને. ઓ ક્યાં ઉપડ્યો? ઘરમાં જા. બાપુ કેમ છે હારું બેટા આવી ગઈ. હા સુખી રહ્યો સુખી રહ્યો. બા કેમ છે હા હો બાપુ ભાઈ ક્યાં ઓ ઘરમાં રહ્યો. ભાઈ એ પંકજ હા લે બેન આવી ગઈ. બાપુ ભાઈ થોડો વધારે હરખમાં લાગે છે હા અરે બહુ હરખમાં છે આ હવારનો હરખમાં. મારે મોડું થાત જ નહીં પણ મારે થોડું કામ હતું ને એટલે મોડું થયું. ઘરે બા. શાંતિ. મને બોલ. હા તને કેમ છે જલસા. આ ઉભો રહે ને વેલી આવતી બાંધ બાંધ જલ્દી રાખડી લે. હું કેસ રાખડી બાંધ ની હવે. પણ હું બોલા છે જોરથી બોલ્યા હળવી બોલ હળવી. બાપુએ હવે ખીખેરી નાખ્યો મને. તું ઈમ લાગણો છો રાખડી બાંધ રાખડી બાંધ. પૈસા નો બાંધતી હો. નથી જોતા પૈસા બાપુએ નથી દીધા. લ્યા તું તો સુધરી જ નહીં. પકડ થાળી મારે પકડવાની. પકડ સીધી રીતે નકર હજી બાપુ પાસે માર ખવડાવીશ ના ના
જો પૈસા તો બહુ જ્યાદા દીધા નહીં, બાપુએ 10 રૂપિયા માવો ખાવા દીધા હે, ખિસ્સામાં પડ્યા હે. હા, 10 રૂપિયા માવો ખાવા દીધા. ઉતાવળ રાખીને નકર હમણાં પાછું મેથી પાક મળશે. હાલે તું વાલો એને જરી કઈ મને જો આ 10 રૂપિયા દીધા હે, બરોબર? આ પાછા મૂકી દો, બરોબર? અત્યારે શિયાળ નહીં મારી પાસે. બાપુ એ હા, આલે બેન ને આપી દે. હાલે બાપુએ 10 રૂપિયા દીધા. બાપુ શું સલ્યા કાંઈ નહીં. હાલે. આયન ખંભે હાથ રાખ. અરે મારા ખંભે દાંત કાઢ. તાણે દાંત કાઢ.